હા તો તાર ખેતરમાં જ ચાલ આવે હે એ એમ અલ્યા એ પગલી પડેલો ને હે આ દોજા ભોગીના ની પગ ને કઈ ઉઠ્યા ને કઈ સુતારે હે એનું છે આ તો મને પાકે હીરા ને મોડે મને પાકે હીરા ને મોડે વીરા તારી જર માયા વે વીરા આયા દિયો રે ચુગીલા નહીં રાખો ના ડાડી અમારાથી એ કાર્ય નહીં થાય સારું તારે જો જવું હોય તો આ રસ્તો પડ્યો બહુ સારું હા ચાલો હાડો આપણે હવોના ક્ષેત્રમાં વિરામાં ગાયો ના ગોવા વિરામાં ગાયો ના ગોવા તોરે નગરા વગરના વાજ્યા રે રામદેવ ને સમાધિ લઈ ગયા છે ને હા એ વાત હોબી છે રમો બી સમાધિ લે રમા સરોવર ઘાટી હે હા
ભાઈ શું વીરા ગોવાયો બોલો લાલીબેન. મારા પાછું રાખ્યું હે હવે અમારે તો ભેંસો છે એટલે ભેંસોના ને વાસણનો મેળ આવે ખરો? ના આવે ના. કેમ આ ભેંસો મોટી ને વાસણ કોના છે ચીજ આવે છે એટલી ખબર છે. ઢોલ નગારા વાગતા હતા. તો મારા વાસણ નહીં રાખો ના લાય લાય હવે હું આગળ વધું લાવો હજી પાટી કહો રામદેવ બાપુ સમાધિ ખોદવાની તૈયારી કરો. બહુ સારું રામદેવ બાપુ. છોડાલે એટલે ઉભી રહેજે હાથી રાજ રે રણુડલા રાજવીર એટલે ઉભી રહેજે શું ખબર નહીં કે અટાણે રામદેવ પીર તમારી જુદાઈ રહે છે માટે તને ઉપર આવવાનો કોઈ અધિકાર નથી કારણ કે તું એક કમારની દીકરી છે તો એટલે જ છે. શું કવિરા રામદેવ પીર મારા શા માટે ડાલીને તમે ધિક્કારો છો? કેમ બાપુ કે કમારની દીકરી છે માટે નહીં નહીં કવિરા, અધિકાર નહીં અહીંયા એ તમારી દીકરી નહીં, એ રજપૂતની દીકરી છે. એનો પ્રમાણ શું છે આપણી પાસે એનો પ્રમાણ મારી પાસે છે. તો બતાવી દો. સાંભળો તાણે હા કે ડાલી એ આપણા ખંડણી ગામ કે જેને ગુમ્મટ ગામ કહેવાય છે હા બરાબર અને છે તે ગુમ્મટ ગામના આપણે ખંડણીયા રાજા હા જે રાજની અંદર 5 ગામ અને 5 ગામના નાના રાજા હોય વાહ વાહ એવા ખંડણી રાજાના આ દીકરી છે. અને જ્યારે આ બાળકીને લઈ અને ત્યાંથી માફો લઈને નીકળેલા અને આ બાળકી આપણા પોકરગઢના જે જંગલની અંદર બીમાર પડી તો રાજાને એમ થયું કે મારી દીકરી મૂર્ત પામેલી છે તો હવે એને રાજમાં ના લઈ જવાય. તો એમના જે સિપાહીઓ પાસે ખાડો કરાવી અને ઝાડની નીચે એને દાટી દેવામાં આવી. દાટી દેવામાં આવી હા, હા પછી એ ચાલ્યા ગયા. 2 દિવસ પછી આપણા જે પોકરગઢના જે કઠિયારા હતા હા આ કઠિયારાઓ લાકડા લેવા ગયેલા અને જે ડાળી જે સમાધિ પર ડાળથી ડાળને કોહાડી મારી
ત્યાં જમીનની અંદરથી આ બાળકીને રડવાનો અવાજ આવ્યો. ઓ તાર હા, અને આ બાળકીને બારે એને ખાડો એકરા કરી અને બાળકીને કાઢી અને મારી પાસે લાવ્યા અને મેં આપણા જે મેઘવાળ જે પ્રેમી ભગત કહેવાય, હા જે ભગવાનના ભક્ત હતી, એમને કોઈ બાળક નહોતું, એમને મેં આ બાળકીને મારી હાજરીમાં પાવી ગાય ભેંસનું દૂધ પાઈ મોટી કરી હા. અને ઝાડની ડાળી નીચેથી ચડી માટે તેનો ડાળી ડાળી પાડી પાડ્યું છે. બાકી તે રજપૂતનું દૂધ છે. તો આ તેને હાજરા ડાલે તો એક રાજપૂતની દીકરી છે માટે બોલો ડાલી. બોલો વીરા રામદેવ. કહો ડાલી. તમને જે કીધેલું હતું કે વીરા રામદેવ હા તમારી આડો પડદો લઈ તો હું તમને જરૂર બોલાવી. હા ડાલી. તો આ સમાધિનો પ્રોગ્રામ તો તમે પહેલે કર્યો ને? હા ડાલી. નહીં રામદેવ, કહો ડાલી. હું તમારી એક બેન છું, ધર્મની બેન છું, બેનની મોત તમે તો છો તો એમને કઈ નહીં આમ પણ કે એક આ સમાધિ તમારી નથી, આ ડાળીની સમાધિ છે. વાત સાચી છે ડાલી. હા હું માનું છું કે આજે નોમનો દિવસ છે હા અને હું અહીંયા સમાધિ સીધાવા આવેલો છું, પણ ડાલી તું એમ કહે છે કે વીરા રામદેવ ડાલી મારી છે, સમાધિ મારી છે, તો તારે એનું પ્રમાણ આપવું પડે. કારણ હા કે પ્રમાણ ના મળે ને તો આ તુમરા કોણના રાજવીઓ કોઈ માને નહીં, તો તમે પ્રમાણ આપો. શું રામદેવ બાબુ, કહો તમે ડાલી. એક મારા વીર છે ને મારે કસોટી કરવા માંગો છો એમ ને? નહીં ડાલી, તમારી સમાધિ છે એવું એક પ્રમાણ જોઈએ ને. તો જો વીરા રામદેવ કહો. આટલી દોડો અને કંગન નીકળે તો સમાધિ મારી, બરોબર. અને ફાટ પિતંબર ને ચાકરી નીકળે તો સમાધિ તમારી. સમાધિ મારી, બરાબર છે. હા. ચલો અરજી પાઠી, સમાધિ ખોદાવવાની તૈયારી કરો અને અંદર તપાસ કરો. કહો ડાલી. અરે ભાઈ અરજી પાટી છું, આટી દોરોની કંગન તો ભલે, હા ડાલીને સીધાવા દો, બરાબર. તેના કહેવા પ્રમાણે આપણું પ્રમાણ મળ્યું છે. ભલે ભલે ડાલી તમે સમાધિ સીધાવો